નીટ પેપર લીકના પડઘા હજુ દેશભરમાં સંભળાઈ રહ્યા છે. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા ખેલ બાદ દેશના યુવાનોનો વિશ્વાસ હચમચી ગયો હતો. પ્રશ્ન માત્ર એક પરીક્ષાનો નહોતો, પ્રશ્ન હતો સિસ્ટમ પરના વિશ્વાસનો. અને હવે ગુજરાત ફરી એક વખત શિક્ષણ વ્યવસ્થાને લઈને ચર્ચાના કેન્દ્રમાં છે. નમસ્કાર, આપની સાથે હું ભાગ્યશ્રી પટેલ. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની BA-MS ત્રીજા વર્ષની શલ્યતંત્ર એક પરીક્ષાને લઈને ઉભી થયેલા વિવાદે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. વોટ્સએપ પર પરીક્ષા પહેલા જ વાયરલ થઈ રહેલા 12 IMP પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા હોવાના દાવાઓ બાદ સમગ્ર રાજ્યભરમાં ચર્ચાનો દોર હવે શરૂ થઈ ગયો છે. આક્ષેપો બાદ યુનિવર્સિટીએ 3 સભ્યોની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. હવે દરેકની નજર તપાસના પરિણામ ઉપર છે, પરંતુ તપાસ શરૂ થાય તે પહેલા જ રાજકારણ ચોક્કસથી ગરમાઈ ગયું છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને તેમનું કહેવું છે કે આ માત્ર એક પેપરનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતાનો પ્રશ્ન છે. ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે, આવો તે પણ તમને સંભળાવીએ. મિત્રો, વડાપ્રધાનશ્રીએ એવું કીધું કે કાયદા ખૂબ કડક કરવામાં આવશે, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે અને બીજું ઘણું બધું જેલની પાછળ મોકલી દેવામાં આવશે. પણ વડાપ્રધાન સાહેબની વાતની કોઈ અસર ગુજરાતમાં પડી નથી. હજુ તો હમણાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, વડાપ્રધાન સાહેબે આખા દેશને આશ્વાસન આપ્યું કે કડક પગલાં લેવામાં આવશે, અને ત્યાં જ ગુજરાત રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી એમાં શલ્યતંત્ર ભાગ 1નું પેપર ફૂટી ગયું, લીક થઈ ગયું. વોટ્સએપની અંદર કેટલાક મહત્વના પ્રશ્નો એમ લખી અને તમામ આયુર્વેદ શાખાના વિદ્યાર્થીઓના વોટ્સએપ સુધી પહોંચાડી દેવામાં આવ્યા એડવાન્સમાં. 12માંથી 11 પ્રશ્નો બેઠે બેઠા વાસ્તવિક પરીક્ષામાં પૂછાયા. વોટ્સએપમાં 12 પ્રશ્નોનું લિસ્ટ જાહેર થયું, તેમાંથી 11 પ્રશ્નો સેમ ટુ સેમ પૂછાઈ ગયા. એનો અર્થ એ થયો કે પેપર લીક કરવાની આ નવી પદ્ધતિ છે કે ઓરિજિનલ પેપર લીક નહીં કરવાનું, પણ ઓરિજિનલ પેપરમાં જે કાંઈ પ્રશ્નો પૂછાવાના હોય એ પ્રશ્નોને IMP પ્રશ્ન તરીકે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તરીકે અગાઉથી મોકલી દેવાના. વડાપ્રધાન ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવશે, કાયદો કડક બનાવશે, પણ ચોરી કરનારા લોકોને સપોર્ટ જો એની પાર્ટીનો જ હશે તો કેવી રીતે રોકાશે? એટલે હજી પેપર લીક સામેની લડાઈ પૂરી થઈ હોય એવું હું માનતો નથી. ગુજરાતમાં પેપર લીક થયું છે, ગુજરાતના યુવાનો પણ જાગે અને કારકિર્દી યુવાનોની જે બગડી રહી છે એની સામે અવાજ ઉઠાવે તો અને તો જ આ પેપર લીકની ઘટનાઓ અટકશે એવું હું માનું છું. જય હિન્દ. ગોપાલ ઇટાલિયાના નિવેદન બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજસિંહ સોલંકીએ પણ સરકાર સામે મોરચો ખોલ્યો છે. બ્રિજરાજસિંહ સોલંકીએ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે 48 કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે. તેમનું કહેવું છે કે જો રાજીનામું નહીં આવે તો રાજ્યવ્યાપી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવશે. શું કહી રહ્યા છે બ્રિજરાજસિંહ સોલંકી, આવો સાંભળીએ. ગુજરાતમાં જામનગર જિલ્લામાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં BA-MS નું પેપર ફરીવાર લીક થઈ ગયું. આ ગુજરાતની અંદર પહેલો બનાવ નથી. આના પહેલા 34 કરતા પણ વધારે પેપરો લીક અલગ અલગ વિભાગોમાં થયા છે અને એમના કારણે આ ગુજરાતના અનેક નિર્દોષ યુવાનોએ અને વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. પરંતુ આજ દિન સુધી આ ગુજરાતની સરકારે કોઈ પણ આરોપીને, અપરાધીને જેલના સળિયા પાછળ નથી નાખ્યો. ત્યારે તાજેતરમાં આપણે જોયું કે જે રીતના દેશના યુવાનો અને વિદ્યાર્થીઓએ એક થઈને જે નીટનો પેપર લીક થયો અને જંતર મંતર ખાતે આંદોલન કર્યું, ત્યારે સરકારે ઝૂકવું પડ્યું. ધર્મેન્દ્ર પ્રધાન જેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એમણે રાજીનામું આપવું પડ્યું. ત્યારે ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે ફરજ અદા કરતા શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આપ શ્રીમતીએ પણ ગુજરાતની સારી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે આપ શ્રીમતીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ. અમે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓના હું પ્રતિનિધિ તરીકે શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું કે અમે તમને 48 કલાકનો સમય આપીએ છીએ. આ 48 કલાકની અંદર આપ શ્રીમતી રાજીનામું આપી દો, નહીતર આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર શાંતિપૂર્ણ રીતના આંદોલન કરીશું અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે. તો વર્ષ 2023ની જો હું વાત કરું તો વર્ષ 2023માં ગુજરાત વિધાનસભાએ જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અને પેપર લીક રોકવા માટે કડક કાયદો પસાર કર્યો હતો. સરકારે કહ્યું હતું કે હવે પેપર લીક કરનાર કોઈ પણ વ્યક્તિ બચી શકશે નહીં.
કડક સજા થશે. યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારને કાયદો છોડશે નહીં, પરંતુ આજે એ જ પ્રશ્ન સામે આવી રહ્યો છે કે જો કાયદો છે તો ડર ક્યાં છે? જો સજા છે તો ગેરરીતિના આરોપો વારંવાર કેમ ઊભા થઈ રહ્યા છે? જો સિસ્ટમ સંપૂર્ણ મજબૂત છે તો વિદ્યાર્થીઓના મનમાં શંકા કેમ જન્મે છે? આ માત્ર વિરોધ પક્ષનો સવાલ નથી, આ દરેક વિદ્યાર્થીનો સવાલ છે, આ દરેક માતા પિતાનો સવાલ છે. કારણ કે પરીક્ષા માત્ર પ્રશ્નપત્ર નથી, તે હજારો પરિવારના સપનાઓનું નામ છે. એક વિદ્યાર્થી વર્ષો સુધી મહેનત કરતો હોય છે, રાતો જાગતો હોય છે, કોચિંગમાં સમય અને પૈસા ખર્ચતો હોય છે. પછી જો એવા પ્રકારની પરિસ્થિતિ થાય તો પ્રશ્નપત્રની વિશ્વસનીયતા પર જ સવાલ તો ઊભો થવાનો જ છે. અને તેમાં સૌથી મોટું નુકસાન કોનું છે? વિદ્યાર્થીનું નુકસાન છે. જો કે આ સમગ્ર વિવાદમાં એક વાત ખૂબ જ મહત્વની છે. કાયદો બનાવવો સરળ છે, પરંતુ કાયદાનો કડક અમલ કરવો સૌથી મોટી કસોટી છે. જો કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદારી પણ નક્કી થવી જોઈએ, અને જો ગેરરીતિ ન થઈ હોય તો પણ પારદર્શક તપાસ દ્વારા વિદ્યાર્થીઓનો વિશ્વાસ પાછો જીતવો પણ એટલો જરૂરી છે. હવે સમગ્ર રાજ્યની નજર તપાસ સમિતિના અહેવાલ ઉપર છે. શું તપાસ તમામ સવાલોના જવાબ આપશે ખરા? તે સૌથી મોટો સવાલ છે. શું જવાબદારી નક્કી થશે? શું વિદ્યાર્થીઓનો વિશ્વાસ ફરી જીતાશે ખરા? કે પછી આ મુદ્દો પણ રાજકારણમાં જ સીમિત રહી જશે? એક વાત તો સ્પષ્ટ છે કે યુવાનો હવે માત્ર આશ્વાસન નથી માંગતા, તેઓ પારદર્શિતા માંગે છે, તેઓ જવાબદારી માંગે છે, અને સૌથી વધુ તેઓ એવી પરીક્ષા વ્યવસ્થા માંગે છે કે જ્યાં મહેનતનું મૂલ્ય હોય, શંકાનું નહીં. આ સમગ્ર મુદ્દે તમારું શું માનવું છે? આ જે કંઈ થઈ રહ્યું છે તેના માટે કોણ જવાબદાર છે? હવે કડક અમલવારી અને સાથે ઝડપી કાર્યવાહીનો સમય આવી ગયો છે કે નહીં? કોમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. અત્યારે બસ આટલું છે. નમસ્કાર.